નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હરણી પોલીસ સ્ટેશનના 270 કિલો 50 ગ્રામ કુલ કિંમત ₹35,05,500ના મોટા જથ્થાના અનડિટેક્ટ એનડીપીએસ કેસમાં પરપ્રાંતીય આરોપી સુલતાન ખાનને પરાલિયા ધામટ રાજસ્થાનથી પકડી પાડતી વડોદરા શહેર એસઓજી તારીખ 22મી એપ્રિલ 2025ના રોજ હરણી પોલીસ ટીમ દ્વારા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 કમ્ફર્ટ ઇન હોટલની પાસે રેડ કરતા સ્થળ ઉપરથી ટાટા ટેમ્પો મળી આવેલ, પરંતુ કોઈ ડ્રાઈવર કે અન્ય કોઈ ઇસમ હાજર મળી આવેલ ન હોય, જેથી સદર ટ્રકનું ઝડપી તપાસ કરતા ટ્રકના કેબિને પાછળ ચોરખાનું બનાવેલ, જે ચોરખાનામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના અલગ અલગ પેકેટ નંગ 45 મળી આવેલ। તે તમામનું વજન 270 કિલો 50 ગ્રામ, કિંમત ₹27,05,500 તથા એક મોબાઈલ ટાટા ટ્રકની સાથે મળીને કુલ કિંમત ₹35,05,500નો મુદ્દામાલ મળી આવેલ। તે તપાસ અર્થે કબજે કરી માદક પદાર્થ ભરેલ ટાટા ટ્રક નંબરના ચાલક તથા તપાસમાં નીકળી આવે તેના વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વોન્ટેડ અથવા પકડાયેલ આરોપીનું નામ અને સરનામું સુલતાન ખાન ઉર્ફે નિનિયા અમીન ખાન, જાતે ખાન, રહેઠાણ પરાલિયા ધામટ, રાજસ્થાન।